નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે સૃષ્ટિ દ્વારા અમદાવાદ શહેરમાં જે ખેડૂત હાટનું આયોજન થાય છે એના વિશે શ્રી રમેશભાઈ પટેલ સાથે વાતો કરવાના છીએ. અમને એ જણાવો કે સૃષ્ટિના ઉપક્રમે અમદાવાદ શહેરમાં જે આ ખેડૂત હાટનું આયોજન કરો છો તમે, જેમાં પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક શાકભાજી અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓનું વેચાણ થાય છે, ખેડૂતો પોતે લઈને આવે છે, એ સંદર્ભમાં જરા અમને માહિતી આપો ને. મૂળ તો અમારો આજે દર રવિવારે અમે લોકો અમદાવાદમાં 4 જગ્યાએ ખેડૂત હાટ કરીએ છીએ અને આ 286મો હાટ છે. મૂળ આશય એ છે કે ગામડામાં જે ખેડૂતો ખેતી પર નિર્ભર છે અને જે રાસાયણિક દવા ખાતર વગર ખેતી કરે છે એવા ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે કોઈ પ્લેટફોર્મ નહોતું. અમે લોકો છેલ્લા 30 વર્ષથી બિન રાસાયણિક ખેતી પદ્ધતિઓનો પ્રચાર પ્રસાર કરીએ છીએ કે ખેડૂતોએ પોતાની જાતે પોતાની કોઠાસૂઝથી જે નવી શોધ કરી હોય, નવા પ્રયોગો કર્યા હોય એનું સંકલન કરીએ છીએ, એનું ડોક્યુમેન્ટેશન કરીએ છીએ. આ બધા કામો અમે ગામડામાં વર્ષોથી કરતા હતા અને એ જ્યારે પદ્ધતિઓ લોકભોગ્ય બની, ખેડૂતો કરતા થયા પછી એમની ખેત પેદાશો ક્યાં વેચવી એક સવાલ હતો. તો 2004માં સૌથી પહેલાં અમે લોકોએ વિસરાતી વાનગીઓનો મહોત્સવ શરૂ કરેલો સાત્વિકના નામે, અને હવે 22 મહોત્સવ અમે લોકો કરી ચૂક્યા. એમાં એક વિભાગ હતો ખેડૂત હાટ. એ ખેડૂત હાટમાં અમે એવા ખેડૂતોને તક આપતા હતા કે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય એને વર્ષમાં એક વખતે 3 દિવસ માટે મહોત્સવ થતો હતો. કોરોના સમયે અમને એવું લાગ્યું કે જે સપ્લાય ચેન જે બ્રેક થઈ એને કોઈ રીતે કરવું, ને એ વખતે અમે અમારા ખેડૂતોને અમારા આંગણામાં લગભગ 1.5 મહિનો સુધી થોડા ગ્રાહકો આવે અને વેચે એ પ્રકારની એક શરૂઆત કરેલી. અને એમાંથી ઘણા બધા ગ્રાહકોની ડિમાન્ડ આવી કે ભાઈ અહીંયા નિયમિત મળે એવું કંઈક કરો. એ દરમિયાન એવું થયું કે ગ્રામ ભારતીમાં અમે લોકો એક પ્રોજેક્ટ શરૂ કરેલો ગ્રીન શારા, અને એ ગ્રીન શારા પ્રોજેક્ટમાં અમે લગભગ 10 એકરમાં ઓર્ગેનિક શાકભાજી ત્યાં ગ્રામ ભારતીના બાળકો માટે કરેલી. કોરોનામાં એ બધા બાળકો હોસ્ટેલમાંથી વતનમાં જતા રહ્યા અને શાકભાજીનું કરવું શું, એટલે એક સવાલ આવ્યો કે ઓર્ગેનિક શાકભાજી આટલી મહેનત કર્યા પછી એનું બજારમાં, કારણ કે સપ્લાય ચેન બ્રેક હતી, તો કોરોના સમયે અમારે સૃષ્ટિના આંગણામાં એ શાકભાજી અહીંયા વેચવા માટે લાવ્યા અને બધી શાકભાજીનો એક જ ભાવ રાખ્યો, 30 રૂપિયા કિલો. કોઈ પણ શાકભાજી લો, આ બાજુથી થેલી ભરો, છેલ્લે વજન કરાવી લો, 30 રૂપિયા કિલો. વિધિન અડધો કલાકમાં બધી શાકભાજી વેચાઈ જતી હતી. અને એમાંથી પછી નવા ખેડૂતોને ઉમેરતા ગયા અને એમાંથી એક ખેડૂત હાટ શરૂ થયું. આમ પબ્લિકને મારે જો સમજાવવું હોય તો ઓર્ગેનિક ખેતીનો મૂળ આશય છે ખેતરને જે પોષણ કેમિકલથી આપીએ છીએ એના બદલે ઓર્ગેનિક મેન્યુઅરથી આપણે એ પોષણ આપીએ છીએ. એટલે ન્યુટ્રિશન જે છે એ કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક મેન્યુઅરથી આપવાનું છે. અને આખી જે કેમિકલથી જે પાક સંરક્ષણ કરે છે એની જગ્યાએ ઓર્ગેનિક પદ્ધતિએ એનું પાક સંરક્ષણ કરવાનું છે. એટલે મૂળ તો પોષણની ને જીવોની જે સાયકલ છે એ ઓર્ગેનિક રીતે મેનેજ કરવાની છે. એ જસ્ટ ઓર્ગેનિક ફાર્મિંગ છે, જેને ઝેર મુક્ત ખેતી અમે લોકો કહીએ છીએ. એટલે એવા વેરીફાઈડ ખેડૂતો અમે લોકોએ આટલા વર્ષો પછી અમે લોકો નક્કી કર્યું છે. 10 પાનાની અમારી આખી ગાઈડલાઈન છે. જે ખેડૂતને અહીંયા વેચવા આવવું હોય, ખેતરનું ગૂગલ લોકેશન સાથે એને પોતાની માહિતી લખવાની હોય છે. આખા વર્ષનું બહુ ડિટેલ, લગભગ એ જે ખેતી કરતો હોય ને, જેન્યુઅનલી ખેતી કરતો હોય એ જ ભરી શકે કે ભાઈ એના ખેતરમાં કયા કયા પ્રકારના સજીવો છે. એની અંદર કીડી મકોડાથી લઈ, નરસિયાથી લઈ, કાચંડાથી લઈ, ગરોરીથી લઈ, કરોળિયાથી લઈ બધા સજીવોની હાજરી, પક્ષીઓ, બધા નિંદામણ, સિઝન વાઇઝ ખેતરમાં નિંદામણ અલગ અલગ થાય. વાડમાં કયા કયા પ્રકારના નિંદામણ છે, પાણી માટે શું કર્યું, ખાતર માટે શું કર્યું, બીજાના ખેતરનું પાણી તો નથી આવતું, નજીકમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝનું પ્રદૂષણ તો ત્યાં સુધી નથી આવતું. આ બધું ચેક કર્યા પછી એવું લાગે કે ભાઈ 3 વર્ષથી જેન્યુઅનલી ઓર્ગેનિક કરે છે એવા ખેડૂતોને અહીંયા અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ. આપણી સાથે ખેડૂત છે, દાહોદના જંગલ વિસ્તારમાંથી આવતા નરેન્દ્રભાઈ ચૌહાણ. અમને એ જણાવો કે તમે આ ખેડૂત હાટમાં કેટલા સમયથી આવો છો અને શું શું લઈને આવો છો? ચોખા, દાળ, મગ આ બી કરું, અને અમારો મુખ્ય ખોરાક મકાઈ છે. પ્રાકૃતિક ખેતી કરું છું. પરિવારમાં અમે જ્યારથી પ્રાકૃતિક કરીએ છીએ ત્યારથી અમારા પરિવારમાં એવી કોઈ બીમારી નથી આવતી. એટલે આ સૃષ્ટિ હાટ શરૂ થઈ એનાથી અમને ઘણો બધો ફાયદો થયો, કેમ કે અમારી આવકે વધી છે. પ્રાકૃતિક કરીએ એટલે અમારા પરિવારમાં કોઈ જાતનો રોગ કે કંઈ આવતું નથી. કેમિકલવાળા જે કરે છે એમાં અળસિયા બિલકુલ જોવા નથી મળતા. જ્યારે એવું કેવું છે કે ખેડૂતનો મિત્ર અળસિયા કહેવાય. એટલે પ્રાકૃતિક કરું ત્યારથી મારા ખેતરમાં ઘણા બધા અળસિયા બહાર બી નીકળી આવે છે. એટલે એ
મારી જમીનની ગુણવત્તા વધી એવું હું સાબિત કરી બતાવું છું. આપણી સાથે બોટાદ વિસ્તારના નરોત્તમભાઈ જાદવ છે. નરોત્તમભાઈ, અમને જણાવશો કે તમે ખેતી કયા પ્રકારે કરી રહ્યા છો અને એનો ફાયદો શું થાય છે? અમે અત્યારે એસપી કે સુભાષ પાલેકર કૃષિ કરવી છીએ. મેં અત્યારે હાલ મારે 1 એકરની અંદર 70 પાક છે. તો 70 પાક કંઈ બધા અવેલેબલ, બધા શાકભાજી ફ્રૂટ છે, તો બધું ઉતરે છે કે કોઈ વસ્તુ નથી થતી એવું નહીં. અને બીજા નંબરમાં કે કીટ જીવાત ઓછી, બહુ ઓછી લાગે છે મિશ્ર પાક પદ્ધતિ હોવાથી. એક દળે દ્વિદળે એવી રીતે કોમ્બિનેશન કરી અને વાવેતર કરવી છીએ. અને સૃષ્ટિની અંદર અમે વેચાણ માટે પછી આવી છીએ કે જેની અંદર સૃષ્ટિનું પ્લેટફોર્મ છે, ત્યાં સારો એવા લોકો, ગ્રાહકો આવે છે, સારો એવો અમને પ્રતિસાદ મળે છે અને અમારી ઇન્કમમાં પણ વધારો થાય છે. ઓર્ગેનિક ઉત્પાદનોનો જો ઉપયોગ કરીએ તો એના ફાયદા શું છે તમારી દૃષ્ટિએ? મારો જ દાખલો આપું કે મારે ઢીચણ એક દિનના સમયે ડૉક્ટરે એવું કહેવામાં આવ્યું હતું કે આને તમારે ઓપરેશન કરાવવું પડશે. તો મેં પછી વિચાર કર્યો અને એમ કરતાં ઓપરેશન ના કરાયું, થોડુંક ચેલવું. પછી પ્રાકૃતિક સુભાષ પાલેકર ઝીરો બજેટ ખેતી આવી કે એમાં જેના કારણે કે રોગ ને બધું થાય છે, એટલે ઝીરો બજેટ ગાય આધારિત ખેતી આવી હતી. તો એમાં અમે જંપલાવ્યું. એમાં જંપલાવાથી, ખોરાક ચેન્જ કરવાથી ઘૂંટણના દુખાવા વહી ગયા, શરીરમાં જે તંદુરસ્તી આવી હતી કે માંદગીનો જે પ્રશ્ન હતો એ પણ હલ થઈ ગયો અને સારું એવું ખાવા મળે છે. આપણા પોતાની માટે તો સારું ખાવું પણ બીજાને ખવડાવવું એવો અમારો ઉત્સાહ છે. આપણી સાથે ચારમીબેન માલદે છે. તેઓ અમદાવાદ ગાંધીનગરની વચ્ચે એક અંબાપુર નામનું ગામ આવેલું છે, ત્યાં ગૌશાળા પણ ચલાવે છે. અમારા પ્રેક્ષકોને માહિતી આપશો કે તમે ગૌશાળા શા માટે કરી છે અને બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો? પ્રણામ. હું ચારમી માલદે. હું અને મારા હસબન્ડ શ્રીકાંત, અમે ગૌનીતિ ઓર્ગેનિક્સ કરીને ગીર ગાય ગૌશાળા 7 વર્ષ પહેલાં અમે સ્ટાર્ટ કર્યું હતું. અને નાના મોટા અત્યારે 125થી 150 ગાયો છે અમારી પાસે. એટલે એક હતું કે આપણે એવું કંઈક કરીએ કે આપણને પણ સારું મળે અને લોકો સુધી પણ આપણે જેટલા સુધી પહોંચી શકીએ એટલા સુધીને આપણે સારું પહોંચાડીએ. હવે થોડું રિસર્ચ કર્યું અમે 1.5 વર્ષ, અને પછી એવું થયું કે ખેતીમાં જગ્યા જોઈએ. અમારી પાસે પૂરતી લેન્ડ નહોતી. અને પછી ખ્યાલ આવ્યો કે હા, ડેરી થઈ શકે લિમિટેડ એરિયામાં. તો અમે ગૌશાળા શરૂ કરવાનું વિચાર્યું. અને ગૌશાળા જે ડેરી ઇન્ડસ્ટ્રી છે એ હજી ઘણી બધી અનઓર્ગનાઇઝડ છે. લોકોને એની અવેરનેસ નથી. આપણી જે દેશી ગાયો છે એનું મહત્ત્વ ઓછું થતું જાય છે, અને એ પ્રિઝર્વ કરવા માટે થઈને અમને પ્રોજેક્ટ અમે હાથમાં લીધો હતો. ઓવરઓલ નાના મોટા આપણે બીજા પ્રોડક્ટ સાથે, એટલે ઓવરઓલ 5000+ ફેમિલીઝ સાથે આપણે જોડાયેલા છીએ. કુલ કેટલા ખેડૂતો આવે છે? આજે લગભગ અહીંયા જે 4 હાટમાં મળીને આપણે 150 ખેડૂતોનું શાકભાજી અહીંયા આવે છે. આ 150 ખેડૂતોનું શાકભાજી લગભગ અલગ અલગ 25 ગ્રુપમાં આવે છે. તમારું ભાવનગરથી જૂથ આવે છે મીઠી વીરડી. તો મીઠી વીરડીમાં 60 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે, અને એ 60 ખેડૂતોનો માલ એ એક ગ્રુપ લઈને આવે છે ને 4 જગ્યાએ 4 હાટમાં એ જાય છે. કારણ કે વ્યવસ્થાની દ્રષ્ટિએ કરવું જરૂરી છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશનનું કોસ્ટ અને જે વ્યવસ્થાપન કોસ્ટ છે એ વેચાઈ જાય. કારણ કે એક ખેડૂત દર રવિવારે અહીંયા વેચવા આવે એ પ્રેક્ટિકલી શક્ય નથી. પણ 8-10 ખેડૂતો ભેગા થઈને જ્યારે ખેતી કરે તો એક બાસ્કેટ પણ રહે કે કોઈ દૂધી વાવે છે, કોઈ કારેલા વાવે છે, કોઈ તુરિયા, તો બધું એક જગ્યાએથી બધું મળી રહે. કારણ કે ગૃહિણીને મીઠો લીમડો પણ જોઈએ, એને આદુ પણ જોઈએ, એને મરચાં પણ જોઈએ. એમાંથી 1-2 વસ્તુ પણ ના હોય તો સ્વાભાવિક છે કે બજારમાં લેવા જાય તો બીજી સાથે પણ લેતા આવે. એટલે બાસ્કેટ મેનેજ કરવા માટે ખેડૂતોના જૂથ બનાવ્યા છે, વિસ્તાર વાઇઝ જૂથ બનાવ્યા છે, અને જે તે વિસ્તારના જે પાકો થતા હોય એને અનુરૂપ ખેતી કરીએ છીએ. અમારી પાસે એક પ્રયોગશાળા પણ છે સૃષ્ટિની, અને એ પ્રયોગશાળામાં અમે લોકો વેલિડેશનનું કામ કરીએ છીએ કે ઓર્ગેનિક ખેતી કરવા માટે એમને જે કંઈ ઇનપુટની જરૂર છે, એમાં જે રિસર્ચની જરૂર છે, તે અમારી સાયન્ટિસ્ટોની ટીમ એમના ખેતરોમાં પણ મદદ કરે છે. એટલે 2-વે પ્રોસેસ છે. માત્ર બજાર નથી અમારા માટે ખેડૂતને પોતાની ઓર્ગેનિક પેદાશો વેચવા માટેનું પ્લેટફોર્મ પણ છે. ખેતી કરવા માટે એને જે ચેલેન્જીસ આવે છે ખેતરની અંદર, એના માટે પણ અમારી પ્રયોગશાળા એનો પૂરો સપોર્ટ એને આપીએ છીએ. રમેશભાઈ, રિસ્પોન્સ કેવો છે અમદાવાદના લોકો? રિસ્પોન્સ એટલો છે કે આજે અમે લોકો સોશિયલ મીડિયામાં કે બીજે બધે નવા ગ્રાહકો માટે પ્રચાર નથી કરતા, કારણ કે જેટલા ગ્રાહકો છે એટલા પૂરતા છે.
તમે કેટલા સમયથી આ સૃષ્ટિમાં આ જે શાકભાજી અને બીજા ઉત્પાદનો વેચાય છે એ ખરીદવા માટે આવો છો? અમે 1 વર્ષથી આવીએ છીએ. અમને આ ઓર્ગેનિક સબ્જી લેવા માટે ખૂબ જ ફાયદો થયો છે. ટેસ્ટમાં સુપર્બ હોય છે. ડાયરેક્ટ ખેડૂતો પાસેથી લઈએ છીએ તો દવા વગરની શાકભાજીઓ અમને મળે. અહીંથી અમને વધારે અમે ગ્રીન જ્યુસ પીએ એટલે પાલક ને વધારે ફ્રૂટ્સ, કારણ કે અમે લોકો ન્યૂ ડાયટ સિસ્ટમ કરીએ છીએ તો કાચા પર જ પૂરો દિવસ રહીએ છીએ સવારથી સાંજ, એટલે અમે જે કાચામાં ખાઈ શકાય એવી આઈટમ વધારે ખરીદીએ છીએ. 3 વર્ષથી દૂધ અને દૂધની બનાવટો બંધ કરી દીધી છે. ઇવન મેં NDS કર્યા પછી મારું પ્રી આર્થરાઇટિસની શરૂઆત થઈ હતી, મને મટી ગયું છે. લગભગ હું 2-3 વર્ષથી લઉં છું અને ખાસ કરીને તો આ ઓર્ગેનિક છે, સજીવ ખેતી છે અને આપણે ખરેખર આપણા ફૂડમાં, હું એક ડૉક્ટર છું, હોમિયોપેથિક ડૉક્ટર છું, એટલે આપણે જાણીએ છીએ કે કેટલા બધા ન્યુટ્રિશનની ડેફિશિયન્સી અત્યારે લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને આયર્ન ડેફિશિયન્સી બહુ જ જોવા મળતી હોય છે. એટલે એ ન્યુટ્રિશન ઓછા થઈ ગયા છે કારણ કે બહુ જ રાસાયણિક ખાતરોને બધું વાપરતા હોય છે અને આ લોકો જૈવિક ખાતરથી ખેતી કરતા હોય છે, એનાથી એની અંદર ન્યુટ્રિશન જળવાઈ રહે છે. એટલા માટે હું અહીંથી ખરીદી કરું છું અને બહુ સારી હોય છે પ્રોડક્ટ. થોડોક ભાવ વધારે હોય છે પણ એ તો સરખું જ થાય આમ તમે જુઓ. પણ તમે આ લોકોની મહેનત એટલી સરસ કરે છે કે આપણને આટલું સરસ રસાયણ મુક્ત ખોરાક આપી રહ્યા છે તો આપણે એમને આપણે લઈને એ લોકોને પણ એટલું હેલ્પ થાય ને એ લોકો પણ આગળ આવી ખેતી કરવા માટે પ્રેરિત થાય, એ ખાસ ઉદ્દેશ્ય છે. હું લગભગ અઢી વર્ષ પ્લસ 2.5-3 વર્ષ થયા. કોવિડ પહેલાંથી આવું, કોવિડના ટાઈમથી જ આવું છું, એના પહેલાંથી હશે. અને જે ફર્ટિલાઇઝર પ્રોડક્શન વધારો યુઝ કરે છે એ જમીનમાંથી એ છોડમાં તો આવવાનું જ છે. એના બદલે એટલે અલ્ટિમેટલી આપણા બોડીમાં જાય એટલે જેટલા કેમિકલ્સ ઓછા જાય એટલું સારું. અને મને તો આ લેવાથી ફાયદો થયો એવું લાગી રહ્યું છે. હવે અત્યારે મારું ફોકસ એ છે કે ખેડૂતોની સંખ્યા વધારવા માટે ખેડૂતોના ખેતર પર અમે વધારે મહેનત કરી રહ્યા છે કે નવા ખેડૂતો વિવિધતાવાળું ઉગાડે. કારણ કે આ ઓર્ગેનિક ખેતીમાં એવું છે કે જે લેબર વધારે જોઈએ છે, કારણ કે આમાં નિંદામણ છે એની દવા નથી છાંટવાની, જાતે મેન્યુઅલી નિંદામણ કરવાનું છે. બળદો આજે ક્યાંય રહ્યા નથી, એટલે નાના જે ટૂલ્સ છે એનાથી ખેતી કરવાની છે. બીજું કે નોર્મલી કેમિકલ ખેતી જે ખેડૂતો કરે એ શું કરે કે ભાઈ કોબી ફ્લાવર વાવવાનું હોય તો 5-6 એકરમાં કોબી ફ્લાવર એક સાથે વાવી દે, એક સાથે હાર્વેસ્ટ કરીને એક સાથે ટ્રક બન બજારમાં જાય. જ્યારે આ ખેતરમાં શું થાય કે 10-10 ગુંઠામાં બધું કરવાનું, એટલે દર અઠવાડિયે કંઈકનું કંઈક વાવવાનું હોય, કંઈક કાઢવાનું હોય, કંઈક પિયત કરવાનું હોય, કંઈક વીણવાનું હોય. સતત જેની પાસે લેબર હોય એ જ માણસ શાકભાજીની ખેતી કરે. મોટા ખેડૂતો જેને એક સાથે વાવવું છે ને એક સાથે કરી દેવું છે, એક સાથે કેમિકલની દવા છાંટી નિંદામણ કરવું છે, એના માટે આ શક્ય નથી. એટલે નાના ખેડૂતો જે છે જે ખેતીમાં ટકી રહ્યા છે એને પગભર કરવા માટેનો અમારો એક પ્રયાસ છે. અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ ખેડૂત? અમદાવાદમાં 4 જગ્યાએ આપણે કરીએ છીએ. સૃષ્ટિનું અમારું જે આ પરિસર છે ES બોયઝ હોસ્ટેલમાં ગુજરાત યુનિવર્સિટી પાસે ત્યાં કરીએ છીએ. નવજીવન ટ્રસ્ટ એટલે ગુજરાત વિદ્યાપીઠની પાછળની બાજુ આપણે કરીએ છીએ. સોલા ભાગવત વિદ્યાપીઠનું જે મંદિર છે એને બાજુમાં કરીએ છીએ અને એક આત્મવિકાસ કરીને એક NGO છે પલોડિયામાં, ત્યાં 4 જગ્યાએ કરીએ છીએ. આ ઉપરાંત આણંદમાં વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ દર રવિવારે 4 થી 6 કરીએ છીએ. એટલે અમદાવાદમાં સવારે 7 થી 10 અને વલ્લભ વિદ્યાનગરમાં રવિવારે સાંજે 4 થી 6. રમેશભાઈ, જે શાકભાજી છે એ ઉપરાંત પણ ઘણી બધી બીજી વસ્તુઓ પણ મળતી હોય છે, તો એની થોડી વાત કરો. યસ, ઘણા બધા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી, શાકભાજીની ખેતી કરે, એની સાથે અનાજ, કઠોળ, મસાલા, મધ આ બધું પણ સાથે સાથે કરતા હોય છે. આ બધા ખેડૂતો જાતે પ્રોસેસિંગ કરે, જાતે પેકિંગ કરે, જાતે ખેડૂત પોતાના લેબલથી વેચે, એના માટે અમે લોકો પ્રોત્સાહિત કરીએ છીએ. મને એ કહો કે આ ઓર્ગેનિક ઉત્પાદનોનો આપણે જો ઉપયોગ કરીએ તો એનો ફાયદો શું થાય? બહુ બધો ફાયદો છે. હું તમને કહું કે ઘણા બધા અમારે ત્યાં 3000 ગ્રાહકો દર રવિવારે અમદાવાદમાં ખરીદવા આવે છે. આ 3000 ગ્રાહકોને સહેજે લગભગ 10 થી 12 લાખ રૂપિયાનું વેચાણ છે દર રવિવારે, એક રવિવારનું. હવે આટલા બધા 3000 ગ્રાહકોમાં કેટલા બધા ગ્રાહકો એવા છે કે જેમના ઘરમાં કોઈને કોઈ બીમારીવાળા હતા. ઘણા બધા ગ્રાહકોએ મને એવું કીધું કે અમે ખાલી તેલ બદલ્યું નથી, ઘરમાં એસિડિટીનો પ્રોબ્લેમ હલ થઈ ગયો. ખાલી સિંગ તેલ સારું ખાવાથી એસિડિટીનો પ્રોબ્લેમ થયો. એવા ઘણા પરિવારો છે કે જે એવું કીધું કે અમારું કોલેસ્ટ્રોલ ઓછું થઈ ગયું શુદ્ધ વસ્તુ ખાવાથી. રમેશભાઈ, તમે સૃષ્ટિના ઉપક્રમે જે ખેડૂત હાટનું આયોજન થાય છે એની ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તમે પણ આ ખેડૂત હાટનો ચોક્કસ લાભ લઈ શકો છો. સૃષ્ટિના ઉપક્રમે આ જે કામગીરી થઈ રહી છે એ ખરેખર આપણા બધા માટે વરદાનરૂપ છે.
રમેશભાઈ, સૃષ્ટિને અને ખાસ કરીને તમને, કારણ કે હું વર્ષોથી જોઈ રહ્યો છું કે તમે આ ખેડૂત હાટનો પ્રારંભ કર્યો કે સાત્વિક મેળાઓનો, વાનગી મેળાઓનો પણ તમે પ્રારંભ કર્યો, ત્યારથી તમે નિષ્ઠાપૂર્વક એને સતત વળગેલા રહ્યા છો અને ધીમે ધીમે સાતત્ય સાથે એ કામગીરી આગળ વધારતા રહ્યા છો અને એનો લાભ હજારો લોકોને, ખેડૂતોને અને પર્યાવરણને પણ મળી રહ્યો છે. તમે અમને આટલી સરસ મુલાકાત આપી એ માટે તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. નવી સવારના સૌ દર્શકોને અમદાવાદમાં જે 4 જગ્યાએ છે, અમારો એક નંબર છે 9825061139. આ નંબર ઉપર તમારું નામ લખીને વોટ્સએપ મેસેજ કરશો તો અમે વધારે ડિટેલમાં અમારું જે વોટ્સએપ ગ્રુપ છે ને લિંક તમને મોકલી આપીશું.